સુરત જિલ્લામાં મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે। ભારે વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન થયા છે। બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો। હરિપુરાથી ગોદાવાદી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, તો ગોદાવાદી ખંજરોલી પીપરિયા ગામનો સંપર્ક પણ કપાયો છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા કોસાડી પૂના ગામનો સંપર્ક પણ કપાયો। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની હાલની સપાટી 335.52 ફૂટ પર પહોંચી છે, તો ડેમના 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.50 ફૂટ ખોલવામાં આવ્યા। 1,94,511 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે, કારણ કે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો, હરિપુરા જે કોઝવે છે, બારડોલી અને માંડવી તાલુકાને જોડતા જે આ કોઝવે છે તેના પરથી પાણી ફરી વળ્યા છે। અવર જવર બંધ કરી દેવામાં આવી છે, વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। છેલ્લા 2-3 દિવસથી આ કોઝવે બંધ થઈ ગયો છે, પરંતુ જે રીતે ઉપરવાસમાંથી સતત વરસાદ પડી રહ્યો છે અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, તેને લઈને તાપી નદી છે તે બે કાંઠે વહી રહી છે। હરિપુરા અને કોસારી તરફ બંને છેડે જીઆરડી જવાનો ખડકી દેવામાં આવ્યા છે। કોઈ દુર્ઘટના ના સર્જાય, કોઈ વાહન ચાલક અંદર ચાલ્યો ના જાય, કોઈ રાહદારી પસાર ના થાય, તેની તકેદારી લેવામાં આવી રહી છે। અને બીજી તરફ ઉકાઈ ડેમમાંથી જે 15 દરવાજા છે તે પૈકી 11 દરવાજા 8 ફૂટ અને બીજા દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। તેને લઈને હાલ છે તો તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, તેને લઈને હાલ હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત। સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને ગઈકાલથી સતત મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને પાણીની આવક થવાના કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદી ગાંડી તૂર બની છે। બે કાંઠે તાપી નદી વહી રહી છે અને ખાસ કરીને ઉકાઈ ડેમમાંથી જે અલગ અલગ જે 11 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેનું સીધું પાણી છે તે તાપી નદીમાં ઠલાવવામાં આવી રહ્યું છે અને તાપી નદી હવે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બારડોલી હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે કે માંડવી અને બારડોલી તાલુકાના જે ગામડાઓ છે તે ચકરાવો પડવા મજબૂર બન્યા છે। દૂર દૂર સુધી આપ જોઈ રહ્યા છો તાપી નદીના જે દ્રશ્ય છે, અદ્ભુત દ્રશ્ય છે, નયનરમ્ય દ્રશ્ય છે। અને ખાસ કરીને જે રીતે લોકો છે, હું કેમેરામેનને કહીશ કે આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન બી કરીશું। જે રીતે તાપી નદી બે કાંઠે વહી રહી છે, શું કહેશો? અમને સામેપા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે। 20 થી 22 ગામોનો સંપર્ક વિહોણા થઈ જાય છે અને શાળા કોલેજે આવતા તમામ વિદ્યાર્થી કે કોઈ બી ધંધાર્થીને 20 થી 25 કિલોમીટરનો ચક્રાવો લેવો પડે છે। પુલનું કામ તો ઓલરેડી ચાલુ છે, પણ જો વહેલું પતે તો આ બધાને તકલીફમાંથી મુક્ત થાય। સ્થાનિકો એક તરફ નજારો જોવા માટે આવી રહ્યા છે, સાથે પોતાના દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે માંડવી અને બારડોલી તાલુકાનો સંપર્ક છે તે કપાઈ ગયો છે। એટલે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ છે તેને ચક્રાવો ફરવો પડે છે અને જેના કારણે લોકો પરેશાન છે, પરંતુ કોઈ દુર્ઘટના ના સર્જાય તેની તકેદારીના ભાગરૂપે હરિપુરા અને માંડવી કોસારી તરફના બંને છેડે જીઆરડી જવાનોને કામે લગાવી દીધા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ,